સલામ મિત્રો, જય હિન્દ। હમણાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે। આપણે લોકો છેલ્લા 10 થી 12 દિવસથી યુદ્ધ માટે રાહ જોઈ રહ્યા છીએ। યુટ્યુબ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર લાઈવ ડિબેટો જોઈ રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ભારત શું કરશે હવે આ પહેલગામ હુમલા પછીના સ્ટેપ એના શું હોઈ શકે। આ પરિસ્થિતિમાં અવારનવાર આપણને પાકિસ્તાન તરફથી એક ધમકી મળી રહી છે અથવા એ લોકો આપણને ડરાવવા અથવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries. This is an option only in the case our existence is in a very, very precarious situation and there is a direct threat to our existence. But in normal armed conflict, I think both the countries should refrain from using the nuclear option. એમના પરમાણુ હથિયારો દ્વારા પાકિસ્તાનની આદત જ છે કે એમનું નાનું છોકરું હોય કે મોટો સેનાનો જનરલ હોય, તમામ લોકો જ્યારે ભારત તરફથી કોઈ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે એ લોકો એક જ રાગનો આલાપ કરી રહ્યા છે કે અમારી પાસે પણ ન્યુક્લિયર હથિયારો છે અને અમે એનો હુમલો કરી શકીએ એમ છીએ। હમણાં ટીવી ડિબેટ ઉપર એક શબ્દ તમને સાંભળવા મળ્યો હશે કે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ, કે જેના દ્વારા એ લોકો આપણને હુમલો કરી શકે। આ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ શું છે? બીજું કે પરમાણુ હથિયાર દ્વારા એ લોકો આપણને હુમલો કરે તો એના પરિણામો શું હોઈ શકે? ક્યારે પાકિસ્તાન આપણા ઉપર પરમાણુ હથિયારો દ્વારા હુમલો કરી શકે? ભારત દ્વારા એના પર વળતો પ્રહાર શું હોઈ શકે? આ બધા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પહેલા તો આપણે જાણીશું કે વેપન્સ કેટલા પ્રકારના હોય છે અને એની મારક ક્ષમતા શું હોઈ શકે। તો પાકિસ્તાન પાસે બે ટાઈપના ન્યુક્લિયર વેપન્સ છે। એક છે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ અને બીજું છે સ્ટ્રેટેજિકલ ન્યુક્લિયર વેપન્સ। આ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ એટલે 0.5 થી લઈને 20 કિલો ટન સુધીના જે હથિયારો હોય એને ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ કહી શકાય। આ જે હથિયારો છે એની મોબિલિટી એકદમ ફાસ્ટ હોય છે અને ગમે ત્યાં મૂવ કરી શકાય છે, ઇઝી મૂવેબલ હોય છે અને એના મિસાઇલ દ્વારા, તોપ દ્વારા કે બોમ્બ દ્વારા એનો ઉપયોગ કરી શકાય છે। આનો ઉપયોગ બેઝિક યુદ્ધના મેદાનોમાં, ટેન્કો ઉપર અને આર્મી બેઝ ઉપર કરવામાં આવતો હોય છે। બીજું, આ ગમે ત્યાં હરીફરી શકે એટલે એક રૂપે ખતરનાક છે કે કોઈ અનઅધિકૃત વ્યક્તિ જેવા કે આતંકવાદીઓના હાથે ઇઝીલી આવી શકે એમ છે। બીજા હવે સ્ટ્રેટેજિકલ ન્યુક્લિયર વેપન્સ, જેની ક્ષમતા 40 કિલો ટન થી વધારે હોય। તો પાકિસ્તાન પાસે આ બંને પ્રકારના ન્યુક્લિયર વેપન્સ છે। તો આ ન્યુક્લિયર વેપન્સ એમને ક્યાં ક્યાં ફિટ કરેલા છે? તો એમની નાસિર કરીને એક મિસાઇલ છે જેની મારક ક્ષમતા 70 થી લઈને 150 કિલોમીટર સુધીની છે અને મોબાઈલ લોન્ચર દ્વારા છોડી શકાય, ત્યાં એ લોકોએ ફિટ કરેલા છે। એ સિવાય રાડ 1 અને રાડ 2 એ ટાઈપની ક્રૂઝ મિસાઇલ છે કે જેમાં એ લોકોએ ફિટ કરેલા છે। ત્રીજી છે બાબર ક્રૂઝ મિસાઇલ। તો આવી અલગ અલગ મિસાઇલોમાં એ લોકોએ જે હથિયારો છે એને ફિટ કરેલા છે। બાબરની મારક ક્ષમતા છે 700 કિલોમીટર સુધીની છે। હવે આપણે જાણીશું ભારતની અને પાકિસ્તાનની જે ટેક્નિકલ ન્યુક્લિયર વેપન્સ છે એની ક્ષમતા વિશે। તો જેમ મેં વાત કરી, પાકિસ્તાન પાસે નાસર, રાડ અને બાબર એમ 3 પ્રકારની મિસાઇલ્સ છે જે ટેક્નિકલ ન્યુક્લિયર વેપન્સમાં વપરાય છે કે જેમની મારક ક્ષમતા 70 થી લઈને 700 કિલોમીટર સુધીની છે અને જેની વિસ્ફોટ શક્તિ છે 0.5 થી લઈને 15 મેગાટન સુધીની છે અને એ મોબાઈલ લોન્ચર, એરક્રાફ્ટ અથવા જહાજ દ્વારા એને લોન્ચ કરી શકાય છે। સેમ એ જ રીતે ભારત પાસે પ્રહાર, શૌર્ય, બ્રહ્મોસ અને ધનુષ આ ટાઈપના અલગ અલગ મિસાઇલ્સમાં ટેક્નિકલ ન્યુક્લિયર વેપન્સ એડ કરેલા છે જેની મારક ક્ષમતા 150 કિલોમીટર થી લઈને 750 કિલોમીટર સુધીની છે અને આપણી જે વિસ્ફોટ ક્ષમતા છે 0.5 થી લઈને 20 કિલો ટન સુધીની છે અને એ પણ સેમ મોબાઈલ લોન્ચર, જહાજ અને એરક્રાફ્ટ દ્વારા છોડી શકાય છે। તો આ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ દ્વારા કેટલું નુકસાન થઈ શકે, કેટલો વિનાશ થઈ શકે, તો એની આપણે એક ચર્ચા કરી લઈએ કે જો 1 કિલો ટનનો બોમ્બ હોય, જે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સની મેં વાત કરી 0.5 થી લઈને 20 કિલો ટન સુધી, તો આપણે એક ગણતરી મારી શકીએ કે જો 1 કિલો ટનનો બોમ્બ હોય તો એની વિનાશની જે ક્ષમતા છે 500 મીટરના રેડિયસમાં હોય।
અને જેમાં 5,000 થી લઈને 10,000 લોકો હતાહત થવાની ક્ષમતા ધરાવે છે. આમાં વિસ્ફોટ લાગી શકે છે, આગ લાગી શકે છે અને રેડિયેશનનો ખતરો થઈ શકે છે. હવે આ ક્ષમતા વધારીને 10 કિલોટનની કરવા જઈએ તો ત્યાં એ 1.5 કિલોમીટરના રેડિયસમાં વિનાશક સાબિત થઈ શકે. ત્યાં તમામ વસ્તુઓ નષ્ટ થઈ જાય, બિલ્ડિંગો, ઇમારતો કે પછી બીજા કોઈ પણ પ્રકારના જે જીવ જંતુઓ છે, તમામ જીવ જંતુઓ 1.5 કિલોમીટરના રેડિયસમાં ઇમિડિયેટ ખતમ થઈ જશે. એના અંદાજે 50,000 થી લઈને 1 લાખ લોકો એમાં હતાહત થવાની ક્ષમતા છે. અને એ જે પૂરો ઇલાકો છે એમાં તબાહીની જે છે ક્ષમતા ધરાવે છે. હવે આ બોમ્બ જો 20 કિલોટનનો હોય તો 2 થી 3 કિલોમીટરનું રેડિયસ છે જ્યાં વિસ્ફોટ થશે ત્યાં તમામ વસ્તુઓ, ઇમારતો કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તબાહ થઈ જશે અને લગભગ 1 લાખથી વધુ લોકોની મરવાની આશંકા હોય છે. તો આ એક શહેરનો એક મોટો હિસ્સો તબાહ કરી શકે છે. હવે જો આ રીતની કોઈ હુમલો થાય તો એની સાથે સાથે ઘણા બધા ખતરાઓ. તો એકવાર જો એ લોકો આપણા ઉપર હુમલો કરે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ દ્વારા, તો ભારત, જે પ્રમાણે ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો બંનેની અલગ અલગ ન્યુક્લિયર વેપન્સ લોન્ચ કરવાની પોલિસી છે. પાકિસ્તાન જે ફર્સ્ટ યુઝની પોલિસી ધરાવે છે, એટલે જો એને એવું લાગે કે પાકિસ્તાન ઉપર ખતરો છે તો એ લોકો પહેલો પ્રહાર કરી શકે. પણ ભારત પાસે નો ફર્સ્ટ યુઝ પોલિસી છે. ક્યારેય કોઈ બીજો દેશ આપણા ઉપર એ રીતનો હુમલો કરે તો ભારત એના વળતા જવાબ રૂપે ન્યુક્લિયર એટેક કરી શકે છે. તો આ યુદ્ધ જે છે એ પછી જો જ્યારે પાકિસ્તાન આપણા ઉપર નાનો એવો પરમાણુ હુમલો કરે તો આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં તબદીલ થઈ શકે અને વિશ્વના ઘણા બધા દેશો એમાં જોડાઈ શકે છે. એ સિવાય જે જગ્યાએ આ પરમાણુ હુમલો થાય એ જગ્યાની આજુબાજુ ઘણા વર્ષો સુધી રેડિયેશનની અસર ફેલાતી રહેતી હોય છે. લગભગ 20 થી લઈને 50 વર્ષ સુધીની હોઈ શકે. આપણે વાત કરીએ જાપાનમાં ભૂતકાળમાં હિરોશિમા અને નાગાસાકી ઉપર આ રીતના હુમલા થયા હતા જેની ક્ષમતા 15 કિલોટનની હતી બંને બોમ્બની. તો લગભગ 20 થી 25 વર્ષ, 30 વર્ષ સુધી એ જગ્યા ઉપર રેડિયેશન ફેલાયેલું રહેલું હતું અને ઘણા લોકો એમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો એ રીતની પરિસ્થિતિ થઈ શકે. એ સિવાય ઋતુઓ પર અસર પડે છે, પાણી અને ભોજન પણ પ્રદૂષિત થતું હોય છે, નાગરિકો જે છે એમના ઉપર પણ અપ્રત્યાશિત અસરો થતી હોય છે અને આ અસરો પેઢીઓ સુધી જોવા મળતી હોય છે. તો હવે વાત કરીએ તો પાકિસ્તાન જે છે ટેક્ટિકલ ન્યુક્લિયર્સનો એકવાર ઉપયોગ કર્યા પછી ભારત એના વળતા જવાબ રૂપે, ભારત પાસે 100 કિલોટનથી પણ મોટા બોમ્બની શૃંખલા એક રહેલી છે. તો પાકિસ્તાન એવી ભૂલ ક્યારેય નહીં કરે. કદાચ એકાદ વિસ્તાર ઉપર જો ન્યુક્લિયર એટેક કરે તો વળતા જવાબ રૂપે ભારત આખું પાકિસ્તાન સાફ કરી શકે છે. તો યુદ્ધ થશે પણ એની સંભાવના ખૂબ જ નહિવત છે કે એ લોકો ન્યુક્લિયર એટેક આપણા ઉપર કરી શકે. કારણ કે એ લોકો પણ જાણે છે કે જો એકવાર નાનો અમથો બોમ્બ પણ છોડવામાં આવે તો ફરીવાર ભારત બીજો મોકો નહીં આપે કે એ લોકો કોઈ બીજી કાર્યવાહી કરી શકે. હવે આપણે જાણીએ કે શું અસરો થતી હોય છે. 10 કિલો ટનનો જો પરમાણુ બોમ્બ ફોડવામાં આવે તો 0.3 કિલોમીટર સુધી, એટલે કે 300 મીટર સુધી એક આગનો જબરજસ્ત ગોળો ઉત્પન્ન થતો હોય છે અને એની અંદર જે એના કેન્દ્રમાં આવવા વાળી બધી જ વસ્તુઓ એકદમ સમાપ્ત થઈ જતી હોય છે. ચાહે પછી ગાડીઓ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ. 0.5 કિલોમીટર સુધી તીવ્ર વિસ્ફોટ થતો હોય છે જેમાં 90% પ્લસ મૃત્યુદર નોંધવામાં આવે છે. લગભગ 100%ની આજુબાજુ લોકો એમાં સમાપ્ત થઈ જતા હોય છે. 1.5 કિલોમીટર સુધીનું ક્ષેત્ર જે એક ગંભીર ક્ષતિગ્રસ્ત ક્ષેત્ર કહેવામાં આવે છે કે એની આજુબાજુની બિલ્ડિંગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે અને લોકોને ગંભીર ઈજાઓ થઈ શકે છે, ગંભીર રીતે દાઝી શકે છે. એના સિવાય મધ્યમ ક્ષતિગ્રસ્ત ક્ષેત્ર છે કે જે 2.5 કિલોમીટર પછીના રેડિયસમાં આવતું હોય છે કે જ્યાં લોકોના મધ્યમ પ્રકારની અસરો થતી હોય છે. ક્યાંક શરીરનું બળી જવું, ક્યાંક અસહ્ય ગરમી પેદા થવી કે બીજા પ્રકારની અલગ અલગ ઈજાઓ થતી હોય છે. એ સિવાય થર્મલ વિકિરણ ક્ષેત્ર તરીકે 3.5 કિલોમીટરનો કે ત્યાં 3 ડિગ્રી સુધી જલન અને આગ લગવાની સંભાવનાઓ રહેલી છે. એ સિવાયના 1.5 કિલોમીટરથી લઈને 15 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં એને રેડિયેશન ક્ષેત્ર કહેવામાં આવતું હોય છે કે આ રેડિયેશનના હિસાબે ગંભીર પ્રકારની બીમારીઓ અને ઘણા દિવસ કહેવાય ને ઘણા કલાકોમાં કે દિવસોમાં મૃત્યુદર વધવાની આશંકાઓ રહેલી હોય છે.
એ સિવાય 4.5 કિલોમીટર પછીના ક્ષેત્રમાં ગ્લાસ બ્રેકિંગ ક્ષેત્ર કહેવાય છે, કે જ્યાં બિલ્ડિંગો પડી નથી જતી પણ ગ્લાસ બ્રેક થતા હોય છે, બારીઓ તૂટી જતી હોય છે, તો આ રીતનું એની અસરો થતી હોય છે. પણ જ્યાં બોમ્બ પડ્યો છે એ પછીના જે 20 કિલોમીટરના ક્ષેત્રમાં રેડિયેશનની અસરો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. શરૂઆતના સમયમાં જ્યારે બોમ્બ ફેંકવામાં આવે છે પછીના જે 48 કલાકની અંદર રેડિયેશનની ખૂબ જ તીવ્ર અસર થતી હોય છે. 48 કલાક પછી 90% સુધી નહિવત થઈ જતી હોય છે. પણ એ સિવાય ઘણા વર્ષો સુધી એ પાણીમાં, હવાઓમાં, એ રેડિયેશન માટીમાં, એ બધામાં ફેલાયેલું રહેતું હોય છે. તો હવે આપણે વાત કરીએ પાકિસ્તાનની કુલ પરમાણુ શક્તિ વિશે. તો પાકિસ્તાન પાસે જે ટેકનિકલ જે વેપન્સ છે, ન્યુક્લિયર વેપન્સ, તો એની ક્ષમતા 0.5 થી લઈને 5 કિલો ટન સુધીની હોઈ શકે. આવા એની પાસે 30 થી લઈને 50 ટેક્ટિકલ વેપન્સ છે ને એ બેટલફીલ્ડ માટે ને એના માટે ઉપયોગ કરી શકે. એ સિવાયના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર વેપન્સ છે એ 100 થી વધારે છે. એની ટોટલ જે ક્ષમતા છે એ 3300 થી લઈને 3500 કિલો ટનની છે. જો બધા બોમ્બને ભેગા મેળવવામાં આવે તો ટોટલ ક્ષમતા 3300 થી 3500 કિલો ટનની હોઈ શકે. એની સામે ભારતની પાસે 165 થી 170 ન્યુક્લિયર વેપન્સ છે અને બધા સ્ટ્રેટેજિક ન્યુક્લિયર વેપન્સ છે કે જેની ક્ષમતા 100 કિલો ટનથી વધારે, 40 કિલો ટનથી વધારે હોય. તો આવા જે બધા ન્યુક્લિયર વેપન્સની ટોટલ ક્ષમતા ભારતની 4500 થી 5000 કિલો ટનની હોય. હવે માની લો કે પાકિસ્તાન જો એવી ભૂલ કરે કે આપણા ઉપર કોઈ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરે તો આપણો 5 થી 10 કિલોમીટર ક્ષેત્રનો એરિયા જે છે એ એનાથી ક્ષતિગ્રસ્ત થાય, ત્યાં મોટા પાયે નુકસાન થાય. પણ વળતા જવાબ રૂપે ભારત એની સંપૂર્ણ તાકાત લગાવી દેશે અને આખા પાકિસ્તાનને નકશામાંથી સાફ કરી દેશે. કારણ કે આપણે જ્યારે આપણા ઉપર ક્યારે આ રીતનો હુમલો થાય તો આપણે એનો જવાબ આપવા માટે સ્વતંત્ર છીએ. તો પાકિસ્તાન આવું ક્યારેય ના કરી શકે. અને ઇનકેસ જો થાય તો એના પગલા રૂપે આપણે શું કરી શકીએ? તો જ્યારે આપણને એવું લાગે કે ન્યુક્લિયર એટેક થઈ ગયો છે અથવા વિસ્ફોટ દેખાય છે તો એ સમયે જમીન ઉપર સીધા સૂઈ જવું, સીધા એકદમ સ્થિર થઈને હાથ માથા ઉપર લઈ લેવા. બીજી વસ્તુ, આંખો બંધ કરી દેવી, કારણ કે વિસ્ફોટનો જે પ્રકાશ એટલો બધો હોય છે કે જેના દ્વારા આંધળા પણ થઈ શકાય. ત્રીજી વસ્તુ કે કદાચ કોઈ આજુબાજુમાં મજબૂત ઇમારત છે તો એની શરણ લઈ શકાય. શરૂઆતના જે 10 થી 30 સેકન્ડ છે એ દરમિયાન બ્લાસ્ટની લહેરો પહોંચી જતી હોય છે. તો જો કોઈ ઇમારત સુધી જવાની પરિસ્થિતિ ના હોય તો એ જ જગ્યાએ સીધા ચત્તા સૂઈ જવું અને માથા ઉપર હાથ લઈ લેવા. 10 મિનિટથી લઈને 1 કલાકની અંદર રેડિયેશન ફેલાઈ જતું હોય છે. તો એનાથી બચાવ કરવો એ ખૂબ જ અગત્યનો હોય છે. જો તમે મકાનની અંદર હોય તો વચ્ચેનો કોઈ રૂમ હોય જે પેક હોય, બહારથી કોઈ હવા કે બીજું આવી ના શકે એવી જગ્યા હોય તો ત્યાં જતું રહેવું. અથવા તો તમારા ઘરમાં કે કોઈ જગ્યાએ તમે જ્યાં છો ત્યાં બેઝમેન્ટ હોય તો સૌથી પહેલા બેઝમેન્ટમાં જતું રહેવું. દરવાજા અને બારીઓ બંધ કરી દેવી. ક્યાંયથી વેન્ટિલેશન આવી શકે એવી જગ્યા હોય તો એ પણ બંધ કરી દેવી. સૌથી પહેલું કામ, જે તમે બહારથી કદાચ આવ્યા હોય તો તમારા કપડાં છે એ તરત કાઢીને ઉતારી દેવા. કારણ કે 70 થી 90% રેડિયેશન જે કપડા દ્વારા જ હટી જતું હોય છે. જો યોગ્ય સમય હોય અને સુવિધા હોય તો એકવાર નહીં લેવું, પણ ગરમ પાણીથી નહીં, ઠંડા પાણીથી. બીજી વસ્તુ, બાલોમાં કાંસકો ના ફેરવવો, કાંગી ના ફેરવવી, કારણ કે એના દ્વારા, કોઈ ખરોચ દ્વારા રેડિયેશન તમારા શરીરમાં ઘૂસી શકે છે. એ સિવાય 24 થી લઈને 72 કલાક સુધી કોઈ એવી જગ્યા છે કે જ્યાં રેડિયેશનની અસર ના પહોંચી શકે એવી જગ્યાએ શરણ લેવું. ત્યાં ખાવા પીવાની જે વ્યવસ્થા હોય એ પેક હોવી જોઈએ બિલકુલ. કોઈ બહારથી આવતું પાણી કે ખુલ્લું ખાવાનું લેવાથી બચવું. તમારી પાસે પેક ફૂડ હોય તો એનો ઉપયોગ તમે કરી શકો છો. 72 કલાક પછી રેડિયેશનની અસર 80 થી 90% સુધી ઘટી જતી હોય છે. તો એ પછી તમે બહાર જઈ શકો. પણ બહાર જતી વખતે તમે તમારા શરીરને પૂરેપૂરું ઢાંકીને જઈ શકો અને એ જગ્યા છોડી શકો. આજના સમયમાં પરમાણુ હથિયાર એ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે આખા વિશ્વ માટે, અને એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હોય છે. એના અંતર્ગત NPT અને CTBT એમ એ 2 ટાઈપના એગ્રીમેન્ટ અલગ અલગ દેશો સાથે થતા હોય છે. અને વિશ્વ એવો પ્રયાસ કરતો હોય છે કે આ ન્યુક્લિયર હથિયારો છે એ કોઈ એવા વ્યક્તિ પાસે ના આવી જાય કે એવા દેશ પાસે ના આવી જાય કે એના વાપરવાની એ દેશમાં વિવેક ના હોય. તો ઘણા બધા દેશોને એવા એગ્રીમેન્ટની અંદર લાવવામાં આવ્યા જે લોકો પરમાણુ હથિયારનો ઉપયોગ કે પ્રચાર પ્રસાર નહીં કરે, નવા જે ટેસ્ટ પરમાણુ હથિયારોના એ નહીં કરે. તો એ ચાલતું હોય છે.
તો પાકિસ્તાન પણ એવો દેશ છે કે જેની પાસે ન્યુક્લિયર હથિયાર એટલે એક વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તો આ દેશને ઇન્ટરનેશનલ દબાવ દ્વારા કે એના ઇકોનોમિકલ સેન્કશન અથવા તો વિદેશી જે દેશો છે મોટા મોટા એના દબાણ દ્વારા આ પરમાણુ હથિયારનો સંપૂર્ણ નષ્ટ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને વિશ્વમાં લોકો સુખ ચેનથી જીવી શકે. તો ઘણા દેશોમાં આ પ્રકારની એક મુહિમ ચાલે છે કે લોકોને આ પરમાણુ હથિયારથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવે અને ઘણા દેશો એમાં પોતાના હથિયારો નષ્ટ કરી ચૂક્યા છે. યુક્રેનનો એક દાખલો લઈ લો, એની પાસે ભૂતકાળમાં 1900 હથિયારો હતા પણ એક સંધિ દ્વારા એ બધા હથિયારો એના રશિયાને સોંપી દીધા. અને આવા તો ઘણા દેશો છે કે જે લોકોએ પોતાના હથિયારો સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. તો વિશ્વએ એ દિશા તરફ જવું જોઈએ કે જ્યાં દરેક લોકો સુખ ચેનથી જીવી શકે, યુદ્ધ મુક્ત વાતાવરણમાં જીવી શકે, પોતાનો વિકાસ કરી શકે. અને જ્યારે પાકિસ્તાન આવી વારે ઘડીએ ધમકી આપતો હોય ત્યારે વિશ્વ એક થઈને આ પાકિસ્તાન ઉપર કાર્યવાહી કરવી જોઈએ, એના અલગ થલગ કરવો જોઈએ, એના ઉપર ઇકોનોમિકલ સેન્કશન નાખવા જોઈએ અને કોઈ પણ યન કેન પ્રકારે એના પાસેથી આ ન્યુક્લિયર હથિયારો છીનવી લેવા જોઈએ અને એનો સંપૂર્ણ નાશ કરવો જોઈએ જેથી આવનારી પેઢી શાંતિથી શ્વાસ લઈ શકે. એ સિવાય આપણા દેશના લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પાકિસ્તાન જે ધમકી આપી રહ્યો છે એ ખાલી પોકળ ધમકીઓ જ છે. આ પગલું એ ક્યારેય નહીં ઉપાડી શકે, કારણ કે એ નાનકડો હુમલો કરી શકે. એની સામે ભારતે એ પાકિસ્તાનનો સંપૂર્ણ નાશ કરી દેશે. એટલે એ ક્યારેય આ પ્રકારની ધમકી, એ ક્યારેય આ પ્રકારની કોઈ ભૂલ કરવા સક્ષમ જ નથી. એટલે આપણા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ન્યુક્લિયર હથિયારથી કોઈ ડરવાની જરૂર નથી. આ એ ખૂબ જ વિનાશક છે પણ એનાથી આખા ભારતને કે આખા શહેરને નુકસાન પહોંચાડી શકે એટલી એનામાં ક્ષમતા નથી. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય ત્યારે બંને દેશોને નુકસાન થતું હોય છે, બંને દેશોના નાગરિકોને નુકસાન થતું હોય છે. પણ ક્યારેક ધર્મના સ્થાપના માટે, ક્યારેક સારી શરૂઆત માટે, ક્યારેક સારા ભવિષ્ય માટે યુદ્ધ કરવું એ પણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. તો એ સમયે આપણે નાના મોટા નુકસાન લેવા માટે તૈયાર રહેવું જોઈએ. આજની પરિસ્થિતિ એવી છે કે જ્યારે દરેક લોકો, દરેક ભારતીયો એક સાથે ખભે ખભો મેળવીને ઊભા રહે અને કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લે એવી આપણી તૈયારી હોવી જોઈએ. તો જ આપણે આવા લોકોને ડામી શકશું, આવા લોકોને સારો પાઠ ભણાવી શકશું. તો જય શ્રી રામ મિત્રો. આશા રાખું છું કે ભવિષ્યમાં જે પણ પરિસ્થિતિ હોય આપણા ફેવરમાં હોય, અધર્મનો નાશ થાય, ધર્મનો વિજય થાય અને સત્યનો હંમેશા વિજય થાય. એક પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય શ્રી રામ.